ધર્મ આધારિત અને જાતિ આધારિત પોલિટિક્સ કયા દેશોમાં સૌથી ઓછું થાય છે અને કયા દેશોમાં સૌથી વધારે થાય છે? અને જે દેશોમાં ધર્મ અને જાતિ આધારિત પોલિટિક્સ થાય છે એ દેશમાં ગરીબી કેટલી છે, ને જે દેશોમાં ધર્મ કે જાતિ આધારિત પોલિટિક્સ નથી થતું એ દેશોમાં ગરીબીની સ્થિતિ શું છે? મેં થોડુંક રિસર્ચ કર્યું, ડેટા કાઢ્યો ને તો ચોંકાવનારો આંકડો સામે આવ્યો, પણ ઓમ એક્સપેક્ટેડ પણ હતો એમ કહી શકાય. હવે જો હું તમને આ લિસ્ટ બતાવું છું કે સૌથી ઓછી ગરીબી કયા દેશોમાં છે, તો સ્વીડન, જર્મની, ફ્રાન્સ, જાપાન, ચેક રિપબ્લિક, નેધરલેન્ડ, ડેનમાર્ક, નોર્વે, ફિનલેન્ડ, યુકે. આ લિસ્ટ જોશો ને તો આ બધા એવા દેશો છે કે જ્યાં ગરીબી સૌથી ઓછી છે, ત્યાં જાતિ આધારિત કે ધર્મ આધારિત રાજકારણ નથી થતું. અને આ એવા દેશનું લિસ્ટ છે કે જે સૌથી હેપી કન્ટ્રીની ડેફિનેશનમાં ફિટ બેસે છે. જ્યારે હેપીએસ્ટ ઇન્ડેક્સ રિલીઝ થાય ને કે ભાઈ કયા દેશ છે ત્યાંની પબ્લિક સૌથી વધારે ખુશ છે, હેપી છે, તેમાં આ બધા કન્ટ્રી તમને જોવા મળશે. હવે એવા દેશ તો તમે લિસ્ટ જોવો કે જે ધર્મ અને જાતિ આધારિત રાજકારણ થાય છે એ કન્ટ્રીઝમાં ટોપ 10માં કયા કયા દેશ છે? ઈરાન, સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઇઝરાયલ, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ઇન્ડિયા, નાઇજીરિયા, કેન્યા. તો જો ઇન્ડિયા અત્યારે કોની પંગતમાં બેઠું છે તમે એ જોવો. આ બધા એવા દેશો છે આમાંથી મોટાભાગના દેશો અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નાઇજીરિયા, કેન્યા, ઈરાન કે જ્યાંના લોકો ખુશ નથી, જે હેપીએસ્ટ ઇન્ડેક્સમાં સૌથી નીચે આવે છે. બરાબર, તમે જોયું કે જ્યાં ગરીબી વધારે છે ને ત્યાં ધર્મ અને જાતિ આધારિત રાજકારણ બહુ સરળતાથી થાય છે, અને જ્યાં ગરીબી ઓછી છે ને ત્યાં ધર્મ અને જાતિ આધારિત રાજકારણ બહુ સરળતાથી થતું નથી. બીજું જ મેં કમ્પેરિઝન છે ને એજ્યુકેશન સાથે કર્યું હતું. આ તો મેં કન્ટ્રીની વાત કરી, આપણે સ્ટેટની પણ વાત કરી લઈએ ને, ગરીબીની સ્ટેટની, તો સૌથી વધારે ગરીબ આપણા રાજ્ય ભારતમાં કયા છે? તો બિહાર આવે, ઝારખંડ આવે, યુપી આવે, છત્તીસગઢ આવે. આ બધા રાજ્યમાં ધર્મ અને જાતિ આધારિત રાજકારણ બહુ સ્ટ્રોંગ છે. હવે આર્થિક રીતે સધર રાજ્યો કયા આવે? તો કે મહારાષ્ટ્ર આવે, કેરલા આવે, તમિલનાડુ આવે, આ બધા રાજ્યો, ગોવા આવે, આ બધા રાજ્યો એવા છે કે જ્યાં જાતિ કે ધર્મ આધારિત રાજકારણ બહુ જ ઓછું છે. તો ગરીબી સાથે મને એક આનો સીધો સંબંધ લાગે છે. બીજું મેં એજ્યુકેશનનો ડેટા કાઢ્યો કે ભાઈ એજ્યુકેશનમાં છે ને એક રેન્ક આવે પીજીઆઈ, મતલબ કે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ. એ સેન્ટ્રલ ગવર્મેન્ટ જ રેન્ક આપે છે, 1000 પોઈન્ટમાંથી પોઈન્ટ્સ આપવાના હોય. તેમાં સૌથી વધારે પોઈન્ટ જે રાજ્યના છે ને, જેમ કે કેરલા, પંજાબ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા, સિક્કિમ, ઓડિશા, કર્ણાટકા, આ બધા રાજ્યો એવા છે કે જ્યાં હિન્દુ મુસ્લિમ રાજકારણ કે હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી કે ધર્મ આધારિત રાજકારણ કે જાતિ આધારિત રાજકારણ એટલું બધું સ્ટ્રોંગ નથી. અને આ બધા રાજ્યોમાં એજ્યુકેશનનું જે લેવલ છે એ ખૂબ જ સારું છે. અને બીજા બધા રાજ્યો કે જે એજ્યુકેશનનું લેવલ ખૂબ જ ખરાબ છે, જેમ કે એ જ પાછા બિહાર, યુપી, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન, તો ત્યાં એજ્યુકેશનનું લેવલનું એનું સ્તર, એજ્યુકેશનનું સ્તર બહુ નીચલી કક્ષાનું છે. અને ત્યાં પાછું ધર્મ આધારિત ને જાતિ આધારિત રાજકારણનું પ્રમાણ પણ વધારે છે. એટલે મને લાગે છે કે આપણે આ રાજકારણમાંથી બહાર આવશું ને તો જ આપણે એક સદ્ધર સોસાયટી તરફ આગળ વધી શકશું, સદ્ધર સોસાયટી બનવા તરફ આગળ વધી શકશું.